બનાસની ધરતીમાં કાંકરેજના ખારિયા ગામે કાંગોળ પરિવારના ખોરડે જન્મેલ સંત શિરોમણી રઘુનાથપુરી બાપુની થોડીક વાત કરીએ. સાબરની ધરતી પર ગુજરાતમાં વસતા ગાંગોળ પરિવારની કુળદેવી લાખણેચી મંદિર લાખિયાધરાએ મંદિરની ગુરુગાદીની ધુરા રઘુનાથપુરી બાપુએ સંભાળી. રઘુનાથપુરી બાપુના આશીર્વાદ થકી આજે એમના સેવકોના ડંકા દેશ અને દુનિયામાં વાગી રહ્યા છે. રઘુનાથપુરી બાપુની ગૌભક્તિ, સાચી માળા, લાખણેચીની સાચી સેવા અને બાપુના પાઘડીના છેડે જહુના પ્રતાપે. એવું કહેવાય છે કે જહુ માતાએ પાઘડી પહેરવેલ અને ત્યારથી આ પાઘડી એમને જીવ જેમ સાચવેલ. એ શક્તિઓની તાકાતના લીધે બાપુના શબ્દો એ જ આશીર્વાદ બની જતા. રઘુનાથપુરી બાપુના સ્વર્ગવાસ બાદ એમની પાઘડીના છેડે અને સન્મુખ વાત કરતી જહુમાં એની થોડી વાત કરીએ તો પરિવાર દ્વારા એ પાઘડી સ્વરૂપે જહુમાં હતી. એ પાઘડી એમના પરિવાર દ્વારા ગુરુ પૂનમના દિવસે ઘરે લાવી પોતાના ઘરે જ પૂજા પાઠ કરી સાચવી. બાપુના પગલે ચાલવા અડગ મનોબળ ધરાવતા એમના શિષ્ય ભુવાજી ખુરશીભાઈએ એ બાપુના અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા બાપુની સેવા યાત્રા અવિરતપણે આગળ વધે એ હેતુથી લાખણી તાલુકે નાના કાપરા ખાતે રઘુનાથપુરી આશ્રમની સ્થાપના કરવામાં આવી. આ આશ્રમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી. એ આશ્રમમાં ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. એ મંદિરનું સ્થાપત્ય કોતરણી અને મંદિરમાં